ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 7 ઓગસ્ટ. હવામાનની વાત કરીએ તો મિત્રો, આવનારા લોટરી રાઉન્ડની વાત કરીએ તો અત્યારે 850 SP ઉપર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન સરહદે યુએસી છે અને 700 SPમાં સ્થિરતા છે. લો પ્રેશર સિસ્ટમ યુપી ઉત્તર પ્રદેશ ઉપર છે. IMD બુલેટિનની 3 વાગ્યા સુધી રાહ જોઈ પણ બુલેટિન આવ્યું નથી. હવે આપણે આને વિસ્તારપૂર્વક સમજીએ તો મિત્રો, તે લો પ્રેશર ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશના ભાગોમાં થઈને રાજસ્થાનના ભાગોમાં આવે, જે આજે મોડલે થોડો બદલાવ કરી અને થોડુંક ગુજરાતથી વધારે દૂર રાખ્યા છે. પણ 700 SPનો ટ્રફ ગુજરાત રિજનમાં આવે છે, એટલે કે આવતીકાલથી. હાલ આપણે યુએસી જે કહ્યું અને 700 SPની અસ્થિરતા તો સૌરાષ્ટ્ર ઉપર પણ છે. જે યુએસી છે તે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ઉપર છે. હવે 700 SPનું સર્ક્યુલેશન 9-10માં ગુજરાત રિજન ઉપર આવશે અને થોડુંક વધારે મજબૂત બનશે તો સૌરાષ્ટ્ર રિજનના અમુક ભાગો ઉપર આવશે. હવે આ જે અસ્થિરતા છે, આના મુજબ વરસાદની કેવી શક્યતા, તો 7થી 12માં ઉત્તર ગુજરાતના ભાગો, જે બોર્ડર કાંઠાના રાજસ્થાનના બોર્ડર કાંઠાના ભાગો છે, ત્યાં ભારે વરસાદ પડે કે હળવા મધ્યમ. મધ્ય ગુજરાતમાં પણ હળવા મધ્યમ. દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમને ભારે વરસાદ પડે 3થી 4 ઇંચ સુધીના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શક્યતા ઘણા સીમિત વિસ્તારોમાં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો, દરિયાઈ પટ્ટી, સૌરાષ્ટ્રની જે દરિયાઈ પટ્ટી છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છની પશ્ચિમ બાજુની, આમાં હળવા મધ્યમ ઝાપટા પડી શકે. લોટરી મુજબ ક્યાંક મધ્યમ સારા રેડા પણ પડી શકે. આની તારીખ પણ 7થી 12 છે. બીજું મિત્રો, કચ્છમાં તો હળવા મધ્યમ પૂર્વ કચ્છમાં પણ રેડા ઝાપટાની શક્યતા છે. પણ જો સિસ્ટમ કે 700 SPના સર્ક્યુલેશનમાં કોઈ વધારાનો ફારફેર થાય તો વધારે લાભ મળી શકે. હાલનું ઇન્ડિકેશન આ મુજબ છે: 7થી 12માં હળવા મધ્યમ અને ગુજરાત રિજનમાં ભારે વરસાદ. બીજું મિત્રો કે આ લોટરી રાઉન્ડ છે, આમાંથી યુએસી થોડુંક વધારે સ્ટ્રોંગ બન્યું હોય. જો મોડલ કોઈ શક્યતા નથી બતાવતા, પણ વરસી જાય પછી પણ મોડલમાં આવતું હોય છે ઘણીવાર, તો વધારે પણ ફાયદો મળી શકે. બીજું મિત્રો કે અત્યારે કોઈ મોટો વરસાદ કે કોઈ મોટી સિસ્ટમનું કોઈ એડ્રેસ અત્યારે કોઈ મોડલ ઉપર મળતું નથી. એટલે સામાન્ય રીતે આપણે એવી વાતચીત તો ચાલે કે હવે પૂરું થઈ ગયું, ઓગસ્ટ મહિનામાં કાંઈ છે જ નહીં, આવો હળવા ઝાપટા જ છે. પણ મિત્રો, એવું કહેવું ઘણું વહેલું કહેવાય છે, કારણ કે 7 દિવસ ઉપરનું હોય છે તે મોડલના અંદાજ બહારની વાત છે. એટલે એમાં ફારફેર થાય એવું નથી માની લેવાનું આપણે અત્યારે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ છે જ નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જય માતાજી.